દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસા પૂર્વે આરોગ્યની સ્થિતિઓની સંભાળ માટે દ્વારકા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી CB ચોબીસાના માર્ગદર્શન હેઠળ મેલેરિયા રોગ નિયંત્રણની સહિતની આરોગ્યલક્ષી કામગીરીઓ શરૂ કરવામાં આવી છે। મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ દ્વારકા જિલ્લામાં રોગોના નિયંત્રણ માટે ઘરે ઘરે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કર બહેનો અને પેરામેડિકલ સ્ટાફ જોડાયો છે। આ કામગીરીઓ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી CB ચોબીસાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। વરસાદી સિઝન ચાલુ થવાની હોય મલેરિયા તથા અન્ય રોગચાળાઓ વધવાની ભીતિ હોવાના લીધે અત્યારે દ્વારકા જિલ્લામાં મલેરિયા માટે અને એમની જે સ્લાઇડો વગેરેને લેવા માટે વધારે રોગચાળો ફેલાય નહીં એટલા માટે હાઉસ ટુ હાઉસ સર્વે 27 તારીખથી એપ્રિલથી ચાલુ કરવામાં આવેલ છે, જેમાં આખા જિલ્લામાં તમામ આરોગ્ય કર્મચારીઓ, જેમાં 300 આરોગ્ય કર્મચારી, 500 આશા બહેનો તથા અન્ય પેરામેડિકલ સ્ટાફ મારફતે આખા જિલ્લામાં તમામ તાલુકામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરાવીએ છીએ। જેમાં તાવના કોઈ દર્દી મળે તો એમની સ્લાઇડો લેવડાવીએ, કોઈ ડેન્ગ્યુ અથવા તો ચિકનગુનિયાના કોઈ એવા રોગો મળે તો એનું પણ અમે સર્વે કરાવીએ છીએ। આ સર્વે 4 જૂન સુધી ચાલશે અને મલેરિયાના કેસો વધે નહીં એ બાબતે પૂરું ધ્યાન રાખવામાં આવશે। ગરમીની સિઝન પણ ચાલે છે, તો ગરમીમાં પણ કોઈ હીટ સ્ટ્રોક વગેરેના કેસો ના નોંધાય એમને વ્યવસ્થિત ઠંડુ પીણું અથવા તો ઠંડકમાં રહેવાની સલાહ આપવામાં આવે છે, જેથી જે ગરમીના જે રોગો છે, ખાસ કરીને પાણીના પણ જે રોગો છે કે જે ટાઇફોઇડ છે, કોલેરા છે, એવા રોગો પણ સ્વચ્છ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, જેથી એવા રોગો પણ ના ફેલાય। હમણાં જે વરસાદની સિઝનમાં આપણા ઘરની આજુબાજુ તથા ઘરમાં સાફ સફાઈ રાખીએ, કોઈ પણ જગ્યાએ પાણી ભરાય નહીં એ બાબતનું ધ્યાન રાખીએ, તથા હમણાં જે ગરમીની સિઝનમાં કામ વગર બહાર ના નીકળે એ પ્રમાણેની તમામ આપણે જિલ્લાની જનતાને વિનંતી કરવામાં આવે।